એ નાના બાળકો જોવે છે, એક્સપ્રેસ ના કરે શરમ મર્યાદાને લઈને, પણ એને બધું રજીસ્ટર થઈ જાય છે. તમે તમારા વૃદ્ધ મા બાપને ઘરડા ઘરમાં મોકલી દીધા એટલે એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. યુ હેવ ટુ પે બેક એન્ડ ઇન ધ સેમ કોઇન્સ. આ પૃથ્વીનો ક્રમ છે. કેર અને રિસ્પોન્સિબિલિટીમાં સંસ્કાર. બીજા એક બાળકે લખેલું, આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને, એ નથી ગમતું. એટલે ઇન કેસ તમારે ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાતો જુઓ, પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જવાનું, બે જણે બોક્સ પહેરીને. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ. બાળકો ગાળો બોલતા શીખે છે પોતાના માતા પિતા પાસેથી, અને પ્રથમ ગાળ પોતાની માતા પાસેથી શીખે છે. એટલે તમારે બોલવા, ચાલવામાં, ઉઠવા, બેસવામાં, વિચાર વ્યક્ત કરવામાં, ફેશિયલ એક્સપ્રેશનમાં, બોડી લેંગ્વેજમાં ઘરમાં બહુ વિવેક અને મર્યાદા રાખવી પડે. તમે ચૂકો એટલે સંસ્કાર બગડે જ. એ તમારી કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે, સંભાળ અને જવાબદારીમાં આવે છે. ખાલી ફી ભરી દીધી ને સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું, ખાલી ફી ભરીને ટ્યુશન ચાલુ કરી દીધું, પૈસા આપીને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ચાલુ કરાવી દીધી, છોકરાની કોઈ ટેલેન્ટ હોય તો એમાં તમે એને આગળ વધાર્યો. ધેર યોર કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ડઝન્ટ એન્ડ. આપણે એવું માનીએ છીએ કે આપણે બધી સવલતો આપી દઈએ, એટલે વ્યવસ્થાઓ આપી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય છે. ના, સંસ્કાર આપવાની જ મુખ્ય જવાબદારી છે. એ આ કેર અને રિસ્પોન્સિબિલિટી છે. આવી તો ઘણી બધી વાતો એ બધા બાળકોએ લખી હતી. આ તો આપણે એક બે વાત શેર કરી, પણ એ બાળકો આપણને ઓબ્ઝર્વ કરે છે, આપણા વર્તનમાંથી, આપણી વાણીમાંથી જ શીખે છે. એકવાર એક નાનો બાળક હતો 4 વર્ષનો, અને પપ્પા ઘરે આવ્યા તો હાથ લાંબો કરીને કે લુચ્ચો આવ્યો. ફાધરને આશ્ચર્ય થયું કે મને કેમ લુચ્ચો કીધો. હવે પેલા એની માતા છે, બાળક ના 4-5 વર્ષનો હશે, એટલે આમ ને આમ હેતથી ઘણી વખત આમ ટપલી મારે, લુચ્ચો થઈ ગયો છું, ધમાલિયો થઈ ગયો છું. નહીં, આમ હેતથી 2 ટપલીઓ મારે, એમાં પેલાને લુચ્ચો શબ્દ ફિટ થઈ ગયો તો પપ્પાને અપ્લાય કરી દીધો. એટલે પિકઅપ કરે છે બાળકો, અને એ સંસ્કાર. એટલે યોગીજી મહારાજે 1954ની સાલમાં BAPS સંસ્થામાં બાળ મંડળો શરૂ કર્યા. ચિલ્ડ્રન મસ્ટ બી ગ્રૂમ્ડ ફોર વેલ્યુઝ ફ્રોમ ધેર અર્લી ચાઇલ્ડહુડ. BAPSમાં જે દેશ પરદેશમાં હજારો બાળ મંડળો ચાલે છે, બાલિકા મંડળો ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે 1200માંથી લગભગ 80 જેટલા સંતોને આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ફૂલ ટાઈમ બાળ સંસ્કાર માટે પ્રવૃત્તિ સોંપેલી છે, સેવા સોંપેલી છે, કે એના સંસ્કારોનું સંવર્ધન થાય. વી વોન્ટ ગુડ સિટીઝન્સ. કેટલાનો અભિપ્રાય છે કે આપણે સમાજ માટે, દેશ માટે સારા માણસો અને સારા નાગરિકો જોઈએ છે? હાથ ઊંચા કરો. બધાનો અભિપ્રાય છે. એ સારા નાગરિક અથવા તો સારા વ્યક્તિ, એનો એક શબ્દ છે સંસ્કાર. એની માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે. એ કેર અને રિસ્પોન્સિબિલિટી છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત છે. એમનો જન્મ શતાબ્દી મહોત્સવે પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન, જે યુગો સુધી ગવાશે. દિલ્હીનું અક્ષરધામ એમણે બાંધ્યું છે, અમેરિકાનું અક્ષરધામ આખો પ્રોજેક્ટ એમને લોન્ચ કર્યો, 1200 સંતોને દીક્ષા આપી, 150થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો ખોલી, 55,000 યુવાનો. આ બધું એમનું કાર્ય છે, પણ આ બધાનું સમ ટોટલ કરો અને જો એક કાર્ય એમનું મોટું હોય, જે યુગો સુધી આ પૃથ્વીનું પટ ચાલે ત્યાં સુધી માણસ માટે સંસ્કાર, પરિવાર માટે સંવાદિતા લાવી શકે અને દેશ અને વિશ્વ શાંતિ લાવી શકે, એવું જે એમનું મોટું કાર્ય છે એ ઘર સભા છે. ઘર સભા ઇઝ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ટુ ધ સોસાયટી, ટુ ધ વર્લ્ડ. 95 વર્ષનું એમનું જીવનનું સૌથી મોટું પ્રદાન એ ઘર સભા છે. એ ઘર સભા એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં 2 વખત બધાએ સાથે બેસવું, પરિવારના તમામ સભ્યોએ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ અને ટીવી સેટ. એ બંને પતી ગયું હોય, પ્યોર આધ્યાત્મિક સેશન માટે પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હો, જે પણ ભગવાનનું સ્વરૂપ આપણા ઘરમાં, આપણે જે સંપ્રદાયમાં હોય, એમાં ચાલ્યું આવ્યું હોય, આપણી પરંપરામાં હોય, એમાં શ્રદ્ધા રાખીને પ્રથમ 5 મિનિટ તમે ભગવાનનું નામ સ્મરણ કરો. પછી 10 મિનિટ કોઈ સદગ્રંથ વાંચો. રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોનું જીવન ચરિત્ર છે,
એ તમે વાંચો. પછી 5 મિનિટ માટે બધા શેર કરો, કોને શું વાત ગમી, શું વાત સારી લાગી, શું શીખ્યા. પછી 5-10 મિનિટ માટે તમે ડેઝ હેપનિંગ શેર કરો, સંતાનોની વાત હોય, સ્કૂલ કોલેજનો કોઈ પ્રસંગ હોય, એ તમને કે તમે કોઈ વાત કરો. અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કહેતા, આ એમનું પોતાનું હૃદય અમૃત છે. અને પોતે પ્રતીતિપૂર્વક સ્પષ્ટ બોલતા કે ઘર સભા દ્વારા વિશ્વ શાંતિ થશે, વર્લ્ડ પીસ થ્રુ ઘર સભા. તમે આ પ્રયોગ કરજો. આજે આપણે આ સભામાં મળ્યા છીએ, કદાચ પહેલી વખત મળ્યા, ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છાની વાત છે. પણ તમે આટલો 2-2.5 કલાક 3 કલાકનો સમય કાઢીને અહીંયા આવ્યા છો, તો તમને કંઈક કોન્ક્રીટ સાચી સારી વસ્તુ, પ્રેક્ટિકલ વસ્તુ જે તમે કરો અને તમને લાભ થાય એવી એક વાત તો મળવી જોઈએ ને. એક વાત છે ઘર સભા. તમે આ પ્રયોગ કરજો. 6 મહિના તમે આ પ્રયોગ કરો, તમારા પરિવાર વચ્ચે સંબંધો દ્રઢ થશે. આની ઉપર બધી સાયન્ટિફિક રિસર્ચ પણ ઘણી બધી થયેલી છે. અને એ સાયન્ટિફિક રિસર્ચમાં આ બધી વાતો બહાર આવી છે. તમને એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, પણ એમને જનમાનસનો અનુભવ કેટલો. તો એમણે જે હૃદય અમૃત આપ્યું છે એ દુનિયાભરમાં સર્વે દ્વારા પણ સાબિત થયું છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયા, એમણે ખાલી ઘર સભા શબ્દ નથી વાપર્યો, પણ એમને એવું લખ્યું છે, અ સ્મોલ રિલિજિયસ ગેટ ટુગેધર બાય અ ફેમિલી વન્સ ઇન 15 days, એટલે 15 દિવસે એકવારની વાત કરે છે. એનાથી ફેમિલી ને શું શું લાભ થાય છે. તો આ યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં 10 વર્ષ રિસર્ચ થઈ, 100 જેટલા દેશોમાં સર્વે થયો. અને એ લોકો તારણ ઉપર આવ્યા કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે, અને જે પરિવારોમાં ધર્મ નથી, અધ્યાત્મ નથી, એ બે પરિવારો વચ્ચે રહેણી કેણીથી માંડીને વિચારધારાથી માંડીને ચારિત્ર, એમાં ફેરફાર છે. અને ફેરફાર છે તો શું છે, અને છે તો કેટલો છે. તમને આશ્ચર્ય થશે કે યુનિવર્સિટી ઓફ કોલંબિયાના આ રિપોર્ટમાં, એક કન્ક્લુઝન રિપોર્ટમાં લખાયું છે કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે, ભલે દીવાબત્તી થતા હોય ઘર મંદિરમાં, ખાલી બધા પગે લાગવા માટે ઘર મંદિરમાં ઊભા રહેતા હોય, એક નાનું આવું એક પૂજા સ્થાન આપણા ઘરમાં હોય, કંઈક 2 માળા કોઈ ફેરવતું હોય, આવું કંઈક જે ઘરમાં થાય છે, અને જે ઘરમાં આમાં કશું જ નથી થતું, એમાં પહેલો લાભ આ શ્રદ્ધાળુ પરિવારને એ છે. સ્પષ્ટ શબ્દો લખ્યા છે કે the level of tolerance and the level of acceptance among the family members of the believer family is much more than what we found in the family members of the non-believer family. આ કેટલો મોટો લાભ છે. સ્વર્ગની વાત તો ચલો ભૂલી જઈએ થોડી વાર માટે, પછી વાત કરશું. પણ તમને અહીંયા તમારા ફેમિલી મેમ્બર્સ વચ્ચે ટોલરન્સ, એકબીજાને સહન કરવા અને સ્વીકારવા, એક્સેપ્ટન્સ, એ તમને બહુ જ લાભ છે ધર્મ શ્રદ્ધાથી. તો આ પરિવારની સંવાદિતા માટે મોટો લાભ થયો કે નહીં? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. તો બહુ જ મોટો લાભ છે. કારણ કે અત્યારે પરિસ્થિતિ સામાન્ય નથી. દિલ્હીમાં રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજના 70 થી 80. હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તો એટલો બધો તો શું વાંધો પડી જતો હશે? મુંબઈમાં બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે ને, એમાં રોજના જે 70-80 કેસીસ છૂટાછેડા માટે નોંધાય છે ને, એમાં એનાલિસિસમાં તો એક આશ્ચર્યકારક વાત બહાર આવી કે આમાંથી 5% કેસ તો 60 વર્ષથી ઉપર નહીં વ્યક્તિઓના છે. એટલે 35 કાઢ્યા, હવે 10-15 જ કાઢવાના છે. અમે 75 એક વિકેટ પડવાની. 25 વર્ષે લગ્ન થયા હોય તો 60 વર્ષ થયા તો 35 તો કાઢ્યા છે. 10-15 કાઢવાના છે, પછી તો એક વિકેટ પડી જવાની છે ને 75. તો હવે તારે છૂટાછેડા લેવાના. પછી સેકન્ડ રિસર્ચ થઈ કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છૂટાછેડા માટે કેમ કોર્ટ્સમાં કેસ રજીસ્ટર કરાવે છે. એના 5 મુખ્ય કારણમાંનું એક કારણ, સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં પંખાની સ્પીડ, એકને 2 જોઈતી હોય ને એકને 5, એટલે બંને જણા કોમ્પ્રોમાઇઝ 3 ઉપર આવી જાઓ. વધારે ઠંડી લાગતી હોય તો એક રજે ઉઠી લે, અને હજી ના ફાવતું ખાટલા નીચે સુઈ જા, પણ ઘર ના છોડાય. બીજું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમાં બધું આવી ગયું. આવા ક્ષુલ્લક કારણો
આવી નિમ્ન કક્ષાની માનસિકતા અને એના કારણે આવું હીન વર્તન થઈ જાય, એનું કારણ શું કે પરિવારમાં સહનશીલતા અને સ્વીકાર ઓછા છે, જે નિયમિત ઘર સભાથી પ્રાપ્ત થાય છે, એવું પ્રમુખ સ્વામી કહેતા અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા પણ કહે છે. એટલે on one side you have a social and spiritual experience, on the other side you have a scientific survey. Nobody can deny. કોઈ આપણે ના પાડી શકીએ. બીજી વાત યુનિવર્સિટી ઓફ કોલંબિયાના રિસર્ચમાં લખી કે જે પરિવારોમાં કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે અને પરિવારો શ્રદ્ધાળુ છે, એ પરિવારોના સંતાનોનું શૈક્ષણિક પરિણામ નહીં માનનારાના પરિવારના સંતાનો કરતાં વધારે સારું દેખાણું. આ પરિવારના સુખ માટે લાભ છે કે નહીં? તમારા છોકરા 60%માંથી 90%ની રિઝલ્ટમાં જતા રહે તો પરિવારમાં આનંદ છે કે નહીં? ત્રીજી વાત લખી કે જે પરિવારજનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે, એ પરિવારોમાં ધ ઓવરઓલ હેલ્થ ઓફ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ વોઝ ફાઉન્ડ ટુ બી મચ બેટર. એટલે પરિવારજનોની ઓવરઓલ સ્વાસ્થ્ય એ નહીં માનનારા પરિવારજનો કરતાં વધારે સારું જણાણું. 5-7 લાભ લખેલા છે, પણ આ શિક્ષણ સંબંધી, સ્વાસ્થ્ય સંબંધી, સ્વીકાર અને સહન સંબંધી પણ આ 4 લાભ પણ આપણને થાય તોય આપણું ઘર સ્વર્ગ બની જાય કે નહીં? એ યુનિવર્સિટી ઓફ કોલંબિયા કહે છે કે ધાર્મિક શ્રદ્ધાથી, નિત્ય કંઈક પૂજા વિધિથી, કંઈક ધાર્મિક વિધિ વિધાનથી થાય છે, જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘર સભાની વાત 1972-73માં કરી. યુનિવર્સિટી ઓફ કોલંબિયા તો 2005-07ની આજુબાજુ રિસર્ચ કરી છે. પણ આ લાભ છે, એની પરથી આપણને પ્રતીતિ આવે છે કે આપણા સત્શાસ્ત્રોમાં જે વાતો છે બધી સાચી છે. પણ યુ હેવ ટુ વોક ઓન ધેટ પાથ ટુ એક્સપિરિયન્સ ઇટ. એ માર્ગે ચાલો છો તો આપણને આ અનુભવ થાય ને. એટલે આ ઘર સભાનો મેસેજ છે બધા માટે. તમને આખું પ્રવચન યાદ ના રહે, અલાઉડ, પણ આ એક વાત યાદ રાખીને એક શબ્દ યાદ રાખજો, ઘર સભા. મારી સાથે બોલો એક વાત, ઘર સભા. અગેન 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 અગેન. ઘર સભા એ શબ્દ યાદ રાખીને આજની સભામાંથી જજો અને અઠવાડિયે એકવાર તમે પ્રયોગ ચાલુ કરો. આ તમને લાભ થશે. લાભ ના થાય તો અમે સંતો તો અહીંયા આવતા જતા રહેજો, અમને પાછા આપજો કે તમારી પ્રોડક્ટ તે દિવસે તમે લોન્ચ કરી. અહીંયા તમારી ભાષા બોલું છું, તમે તે દિવસે તમારી પ્રોડક્ટ અહીંયા સુપર સિટીમાં લોન્ચ કરી ઘર સભાની, એમાંથી અમને કંઈ લાભ ના થયો. પણ જેમ તમારી પ્રોડક્ટ ISO હોય ને, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એ જેમ ચાલે ને એમ અમારી પણ ISO પ્રોડક્ટ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. આ પ્રોડક્ટ પણ ચાલશે કારણ કે અનુભવ છે. BAPS સંસ્થા વતી ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે. એમાં જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે રિયલ પ્રસંગો લખેલા છે કે ઘર સભા ચાલુ કરવાથી સાસુ વહુના પ્રસંગો, એટલે કે ઝઘડા કંઈ હોય, ઘર્ષણ કંઈ હોય, મટી ગયા હોય. ઘર સભાને લીધે બાપ અને દીકરો ધંધા પર આવે પછી કંઈ નિર્ણય સંબંધી ફ્રિક્શન હોય, એમાં સમજૂતી સારી આવી હોય. ઘર સભાને લીધે 2 ભાઈઓ સરખી ઉંમરના હોય, ધંધામાં સાથે જોડાય અને ડિફરન્સ ઓફ ઓપિનિયનના લીધે મનભેદ રહેતા હોય, એ મનભેદ દૂર થયા હોય. આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી છે. તો એ કરશો તો તમને લાભ થશે. દુનિયામાં જેટલા કેસ ચાલે તેમાંથી 60% કેસ સાસુ વહુના છે. આ ઘર સભા પુસ્તકમાં અડધા પ્રસંગો તો આના ઝઘડા મટી ગયા એના જ છે. મને બહુ વખત મનમાં પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો તો બધા નામ ટૂંકા કરી નાખે, ડેડીનું ડેડ કરી નાખે, મમ્મીનું મોમ કરી નાખે, તે આવડા લાંબા નામ કેમ રાખ્યા? મધર ઇન લો, ડોટર ઇન લો, પછી વચ્ચે ડેશ રાખી. નાના નામ નહોતા મળતા? પણ બહુ વિચારે ભાઈ ખબર પડી કે આ રિલેશન કુદરતી લો તરફ જાય છે, આમ ઢાળ છે. પછી બીજો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન શું થયો કે ફાધર બીકમ્સ ફાધર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો છે.